જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. જો અમે મજામાં છીએ અને આજે છે શનિવાર અને જો લગભગ 9:30 વાગ્યા છે ને કામકાજ આજે બધું થઈ ગયું છે. અમારા વંશભાઈ જો ઉઠી ગયા છે અને એને ઉઠતા આવે તો આંગણવાડીનો ડ્રેસ પહેરી લીધો છે ને હવે શું કરસ? તું શું કરસ? તું હું ખાશો? મને તો દે, કપડા ખરાબ ન કરતો. મને તો દે એમ કહું. હે ડબરામાં પડી લઈ લો કે લે ના ના તું ખાઈ જા. હોટલમાં ચા ને પટ્ટી તું લઈને બેસી ગયો એમ. દૂધ નથી પીતું? ઠીક તો ભાખરી ખવાય. ભાખરી પટ્ટી ખવાય. જોઈને મનસ મૂકે નહીં એટલે. હે એને મારી જેમ ચા ને પત્તી બહુ ભાવે. ચાવ જવા ને જો મારું કોમલબેન અહીંયા ઝુમરનું કામ અટાણમાં લઈને બેસી ગયા નવરા થઈને. કેમ કે દેવા જવાનું છે. હાલો તો હવે આપણે જસભાઈને ઉઠાડીએ. કઈ આવી ગયો તું મંદિરે? હાલ હાલ. હા હું છે જો આ મારું મંદિર છે. હા હું છે કેનું મંદિર છે? જય ભોલેનાથ. કે બોલ છો આ તો દા વંશ વંશ એ વંશ વંશ અહીંયા બાકી છે. અહીંયા વયો જા હનુમાનજીને જે કર લે. નથી કર્યું બેટા, બેહીન કર લે. આમ માથું નમાય. છે હનુમાનજીનું મંદિર. શીતળામાનું પેલા બતાવ્યું. હવે વંશ છે ને પીપળે જળ ચડાવશે. હાથ ઈ હાથ નો હોય વંશ. હા જે કરવાનું એમ હોય હવે પ્રદક્ષિણા કર. જો પ્રદક્ષિણા દોડીને કરશે વંશ અમારે. હાલો વંશભાઈ અમારા આંગણવાડીએ જાય. જય ગોપાલ. જો મારા ચેતન આજ ઘરે છે કેમ કે દુકાને લાઈટ નથી. કા આજે નિરાશ છે ચેતનને. જો આ ચેતન હતા ને ઘરે તો અમે લઈ આવ્યા કુંડા પ્લાસ્ટિકના. કેમ કે ઘરે હોય ને તો મેળ આવે ગાડીમાં જવાનો, બાકી તો કાંઈ
ના થોડું ઘણું શાકભાજી લઈ આવ્યા. અને આ જો અમારા વંશભાઈ રમછટી કરીને ગયા છે. એટલે હવે એને આપણે ઉપાડી લઈ અને પછી જસને ઉઠાડીએ. ના કુંડામાં વાવવાનું કામ હવે બપોર પછી કરશું. હલો તો હવે રસોઈ કરી લઈને જો આ તે ઓલા લોટ કર્યો છે તૈયાર એને બાંધવો છે ને અહીંયા જો અમારા ચેતન આજે બેઠા છે નાયલોન ખમણ બનાવવા. એટલે ચેતન બેઠા છે ને એટલે હવે ખમણ બનીને જ રહે. જો વિડીયો જોઈ લીધો છે. બસ બસ જો અહીંયા મિક્સ કરે ખાંડ ને મીઠું ને લીંબુના ફૂલ ને પછી એમાં લોટ દોઈને હવે બનાવશે ઢોકળા. હાલો આપણે રોટલી કરી લઈ કેમ કે અમારા જસભાઈને હમણાં સ્કૂલનો ટાઈમ થઈ જાય. તો જો આપણે ખમણ થઈ ગયું તૈયાર અને સરસ મજાનું ફૂલીને મસ્ત થયું. જે આ 2 થાળી થઈ હતી એટલા તો ખાઈ ગઈ હું. કોમલબેન જો વઘાર કરે છે. હાલો તો આપણે આને છે ને પીસ પાડી અને બાઉલમાં કાઢી લઈ પછી એમાં આમાં હળદર થોડી હોય નાખી દેશે જ. હાલો તો ખમણ વઘારી નાખ્યા ને ચટણી આવી ગઈ ને આ થઈ ગયા ખમણ ઢોકળા તૈયાર. ખમણ ટ્રાય કરીએ. ચાખી લ્યો. હાલો કેવા બન્યા ઢોકળા? મસ્ત બાર જેવા. મસ્ત બન્યા ને. જાડી પડીશ. તો વાગ્યા છે 9 અને અમારા વંશને જસ બે મસ્તીઓ ચડ્યા છે. વાગે નહીં હોય ને. જો અહીં અમારી વિધિબેન હવે અત્યારે સૂઈ ગયા. લગભગ 8 વાગે સૂઈ ગઈ એટલે હવે રાતના જાગશે. વિધિ એ વિધિ વિધિ વિધુ એ વિધિ હાલો જમવું નથી. હવે એની નીંદર જ્યાં સુધી પૂરી ન થાય ને ત્યાં સુધી કાંઈ નો જવાબ દે. ના જો અમારે જમકુડી. જમકુડી કોણ છે આમાંથી? જમકુડી તું છો? જમકુડીનો ડાન્સ આવડે છે તને? કરતો કેમ હોય બસ એમ ન હોય. હરખું હરખું કર. એમ ગાંડા નથી કાઢવા. જમકુડીનો ડાન્સ સરખો કર. એને લાગી ચાહે જસ ને આપણે જો અહીંયા 2 બ્લાઉઝ કરવાના તો કરીએ છીએ. હાલો તો થઈ જાય ને એટલે જમી લઈ. ઈહું 4 નો કટક ને તને બોલાય. આજ બપોરે વંશે જવાબ નથી દીધો એટલે અટાણે પૂછવું પડે છે કે સ્કૂલે શું કરે. ચોરસ પછી 3 ખૂણા ને ત્રિકોણ કહેવાય. એવું બોલે કા? પછી 2 કીધું મને કે આ બોલે કેમ બોલતો કરી. ગોળમાં કેટલા ખૂણા હોય એ તો કે ઠીક 3 ખૂણા હોય. ગોળમાં ખૂણા હોય તો એ વંશ ગોળમાં ખૂણા જ ન આવે. વંશ ગોળમાં કેટલા ખૂણા હોય? હું 400 રૂપિયા. બપોર કેવો અસર બોલતો તેમ બોલ્યા. હવે નો પેલા કર્યો હતો. શું લાગ્યું છે?
લાગ્યું અરે હા ડોક્ટર પાસે લઈ જાઓ હલો હું કે સહન એ હું કેતો તો તે હમણાં જ કંઈક બીજું કેતો तुम्हें क्या हुआ હમણાં તો એમ કહેતો તો મુझे लग गया हमें कभी मुझे लग गया है बहुत मुझे तो चला गया ये क्या हुआ तुम्हें ये क्या हुआ लग गया कहता मुझे चाकू लग गया मुझे चाकू लग गया